નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગુજરાતી એમાં આપણે કાવ્ય 16નો અભ્યાસ કરી રહ્યા હતા. સુદામો દીઠ્યા શ્રી કૃષ્ણ દેવરે, જેના કવિ છે પ્રેમાનંદ. મિત્રો, આપણે જોયું હતું અગાઉના લેક્ચરમાં કે આપણું એ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ, અને પ્રેમાનંદે આ જે આખ્યાનખંડ છે એ ભાગવતના 10મા સ્કંધમાં આવતા જે કથા છે એમાં થોડો ફેરફાર કરી અને જે એમણે સુદામા ચરિત્ર નામનું આખ્યાન લખ્યું છે એનું 7મું કડવું છે એ અહીંયા રજૂ થયેલું છે. આપણે અગાઉ જોયું હતું કે શ્રી કૃષ્ણ છે એમના વૈભવની વાત છે, એનું વર્ણન છે. તો કઈ રીતે એની 8 પટરાણીઓ છે એ શ્રી કૃષ્ણની આજુબાજુ બેસી અને એમની સેવા કરી રહીએ છે એ આપણે જોયું. પછી જોયું કે એ 8 પટરાણી સિવાય બીજી 16,000 જેટલી સ્ત્રીઓ પણ એમને છે. એ બધી સ્ત્રીઓના વખાણ પણ આપણે જોયા કે એમાંથી કેટલીક સ્ત્રીઓ હંસની ચાલવાળી છે, કોઈ હાથીની ચાલવાળી છે, કોઈની આંખો છે એ મૃગ જેવી છે, કોઈ ચકોર છે, કોઈનો રંગ શ્યામ છે તો કોઈ ગોરી છે. આમ આ રીતે આપણે 4 પંક્તિ સુધીનો અભ્યાસ કરેલો. હવે આગળ જોઈશું તો આગળ બીજી પટરાણીઓ સિવાયની જે બીજી રાણીઓ છે એમના વખાણ કરતા કવિ લખે છે કે કો મુગ્ધા બાલ કિશોરી રે, કો શ્યામલ છબીલી ગોરી રે, ખડકાવે કંકણ મોરી રે, ચપળતા લેતે ચિત્ત ચોરી રે. હવે એમાંથી કેટલીક છે એ મુગ્ધા બાલ કિશોરી જેવી છે. પછી કો શ્યામ છબીલી છોરી રે, એટલે કેટલીક છે એ શ્યામ છબીલી છોરી જેવી છે. છોરી એટલે છોકરી, યુવતી એમ. ખડકાવે કંકણ મોરી રે, ખડકાવે એટલે કે ખખડાવે, જે એના કંકણ છે એટલે કે જે બંગડી છે હાથની એ કોઈ ખખડાવે છે એમ. ચપળતા લે તે ચિત્ત ચોરી રે, એટલે કે કોઈકની ચપળતા એવી છે કે જે શ્રી કૃષ્ણ છે એનું ચિત્તને ચોરી લે છે. જો આ બધી રાણીઓ છે એ પોતપોતાનો જે પ્રભાવ છે એ શ્રી કૃષ્ણને બતાવે છે. આટલી બધી રાણીઓ છે તો બધાની સાથે તો શ્રી કૃષ્ણ રહે નહીં, એટલે એક સાથે જ બધી રાણીઓ પોતાનો જે જુદા જુદા ગુણ છે એ દર્શાવે છે. પછી આગળ કહે છે કે કો ચતુરા સંગત ના ચેરે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે, એટલે કે કોઈ ચતુરા છે એ નાચે છે અને શ્રી કૃષ્ણને ત્યાં રીઝવી સંગમ જાચે રે, એટલે જાચવું એટલે માંગવું, રીઝવવું એટલે મનાવવું એમ. એટલે કે કોઈ એવી ચતુરા છે જે નાચે છે અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરે છે, તેમનો સંગ એ ઝંખે છે. સંગમ એટલે સંગ એમ. હરિ આગળ રહી ગુણ ગાતી રે, એટલે કે સૌ છે એમ આ રીતે હરિ પાસે રહીને ગુણ ગાય છે. વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, એટલે કે સૌએ ભાત ભાતના વસ્ત્રો છે એ પહેર્યા છે. ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, એટલે કે ત્યાં ચંગ મૃદંગ અને ઉપંગ જેવા વાજિંદ્રો વાગી રહ્યા છે. શ્રી મંડળ વીણા વાજે રે, એટલે કે શ્રી મંડળ વીણા પણ વાગી રહી છે. ગાંધર્વા કળા કો કરતી રે, ફટકે અંબર કરમાં ધરતી રે. ગાંધર્વા કળા એટલે કે કોઈક સ્ત્રીઓ છે એ ગાંધર્વ કળા કરે છે, અને કોઈક ફટકે, ફટકે એટલે કે જે કપડું છે એને આમ આપણે ઝટકો મારીને હાથમાં વીંટીએ તો જે અવાજ આવે એ અવાજ સાથે હાથમાં અંબર એટલે કે વસ્ત્ર છે એ પકડે છે. કોઈક એ કઈ રીતે નાચે છે એની વાત છે કે અમુક છે એ ગાંધર્વ કળા કરે છે અને અમુક છે એ પોતાનું જે વસ્ત્ર છે એ ફટાક અવાજ સાથે હાથમાં પકડે છે. ચતુરા નવચૂકે ચાલ રે, હિંડે મરમે જેમ મરાલ રે, એટલે કે અમુક ચતુર સ્ત્રીઓ એવી છે કે પોતાની ચાલનો લય છે એ ચૂકતી નથી,
હિંડે મર્મે જેમ મરાલ રે, એટલે કે તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે. મેનકા ઉર્વશીની જોડ રે, એટલે કે મેનકા અને ઉર્વશી છે એ બંનેની જોડ જેવી શોભે છે. તેથી રીજ્યા શ્રી રણછોડ રે, એટલે કે આ જોઈને, આ આમને બધાને જોઈને રીજ્યા એટલે કે પ્રસન્ન થયા. કોણ? શ્રી રણછોડ રાય. રણછોડ રાય એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે કહ્યું છે. જો એમની પટરાણીઓ છે અને સાથે સાથે એની મુખ્ય રાણીઓ છે એ શ્રી કૃષ્ણ માટે આવી રીતે જુદા જુદા નૃત્ય અને પોતપોતાના જે કંઈ ગુણો છે એ દર્શાવી રહી છે. એમ થઈ રહ્યો થઈ કાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે. પછી કહે છે કે આ રીતે નાચગાન થઈ રહ્યું છે. થઈ કાર એટલે જ્યાં આ રીતે બધા વાજિંત્રો વાગતા હોય અને નૃત્ય થતું હોય એટલે ત્યાં કેવો અવાજ હોય એની વાત છે. એટલે કે આ રીતે નાચ અને ગાન થઈ રહ્યું છે. અને રસમગ્ન છે વિશ્વાધાર રે, એટલે કે વિશ્વના આધાર એવા શ્રી કૃષ્ણ એ શું છે તો કે રસમગ્ન છે. એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે, એટલે કે એવામાં એક દાસી ધાતી એટલે કે દોડતી આવે છે. નાથે પાસે બોલાવી રે, નાથ એટલે શ્રી કૃષ્ણ, તો શ્રી કૃષ્ણે તેને પાસે બોલાવી છે. બોલી સાહેલી શીશ નામી રે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે, એટલે કે દાસી છે એ શીશ એટલે કે પોતાનું મસ્તક નમાવીને બોલે છે. હે સ્વામી, એટલે કે જે મહેલના આખા મહેલના રાજા છે એમને એ નમન કરતા પોતાની દાસી એવું કહે છે કે હે સ્વામી, દ્વારે એટલે કે દરવાજે, દ્વિજ ઊભો છે એટલે કે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. પછી આગળ એવું કહે છે ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વસિષ્ઠને વામન દેવ રે. હવે એ દાસી એવું કહે છે કે એટલું તો નક્કી છે એમ, અવશ્યમેવ એટલે એમણે શ્રી કૃષ્ણ પાસે મળવા આવતા જુદા જુદા ઋષિમુનિઓને એ દાસીએ જોયા છે. એટલે એ ભગવાનને એવું કહે છે કે હે સ્વામી, દ્વારે કોઈ બ્રાહ્મણ આવ્યા છે પણ એ નારદજી નથી, એમ એટલું નક્કી છે કે નારદજી નથી અને નથી તે વસિષ્ઠ કે નથી વામનદેવ. ન હોય દુર્વાસા રે ને અગસ્ત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે. પછી દાસી એવું કહે છે કે નથી એ દુર્વાસા કે નથી એ અગસ્ત્ય ઋષિ, મેં આ તમામ ઋષિ મુનિઓને જોયા છે. ન હોય વિશ્વામિત્રને અત્રી રે, નથી લાવ્યો કોની પત્રી રે. પછી કવિ એવું લખે છે કે એ વિશ્વામિત્ર નથી કે અત્રિ ઋષિ પણ નથી, એ કોઈનો પત્ર પણ લાવ્યો નથી. જો કોઈને મળવા જવાનું હોય તો દ્વારે કોઈને કોઈનો પત્ર લઈને પણ ઘણા જતા હોય એ સમયની અંદર, તો એવું પણ કંઈ આ બ્રાહ્મણ પાસે નથી એવું કહે છે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે. પછી દાસી એવું કહે છે કે એ જે છે કોણ તો કે દ્વારે આવેલો બ્રાહ્મણ એ દુઃખી અને દરિદ્ર જેવો લાગે છે, એટલે કે ગરીબ લાગે છે અને એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, ક્ષુબ્ધારૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. જો હવે અહીંયા જે સુદામા આવ્યા છે એનું એ કેવા દેખાય છે એનું વર્ણન કવિએ કર્યું છે. તો દાસી એવું કહે છે કે એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ છે એ રાખથી ભરેલો છે. પછી ક્ષુબ્ધારૂપિણી એટલે કે એને ભૂખરૂપી સ્ત્રીને એ પરણ્યો હોય એવું લાગે છે. ભૂખરૂપી સ્ત્રીને પરણવું એટલે શું તો કે ભૂખથી જીવવું, એમને ભોજન મળ્યું નથી એટલે એ એવા થઈ ગયા છે એવું આ વર્ણનથી ખ્યાલ આવે છે આપણને.
શેરીએ ઊભા થોકે થોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે. એટલે એવું કહે છે કે એને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. તેણે કહાવ્યું છે કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. પછી દાસી અંતમાં એવું કહે છે કે તેણે પ્રણામ કરીને આપને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે. જોજો મિત્રો, હવે સુદામાનું નામ પડતા ભગવાન છે એ કઈ રીતે એકદમ દોડી અને એમને મળવા જાય છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. એટલે કે જેવો દાસીનો બોલ એટલે શબ્દ સાંભળ્યો એટલે હે એમ કરતા શામળિયા છે એ એકદમ સફાળા ઊભા થાય છે. આવું ક્યારે થાય મિત્રો? આપણે ગમતી કોઈ વ્યક્તિ આવી હોય અને એ આવ્યા છે એવા સમાચાર આપણને મળે તો અહીંયા ભગવાન છે આશ્ચર્યથી હે એવું 2 વાર પૂછે છે, કારણ કે એમને આશ્ચર્ય થાય છે, વિશ્વાસ ન થતો ખરેખર સુદામા જ આવ્યા છે એમ. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. જો પછી ભગવાન એવું કહે છે એ તો મારો બાળ સ્નેહી એટલે કે નાનપણનો સ્નેહી મિત્ર છે એમ. સુદામો રે એટલે કે સુદામા છે. એ તો હું દુખિયાનો વિસામો રે એટલે કે એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે. પછી આગળ કહે છે કે ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા નવ પહેર્યા પાય રે. એટલે કે આવી રીતે કહી અને જે જાદવરાય છે એ ઊભા થઈને દોડ્યા. તેમણે પગમાં મોજા એટલે કે મોજડી અથવા તો પગરખા એ પણ પહેર્યા નહીં. પિતાંબર ભોમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાહી રે. એટલે કે એમણે જે પિતાંબર પહેર્યું છે એ પગમાં ભરાય છે અને એમની જે રાણી છે રૂકમણી એ દોડી અને તેને ઊંચું પકડી લે છે. આનંદે ફૂલી ઘણું કાય રે, હૃદયાભર શ્વાસ નમાય રે. જો પોતાના મિત્રનું નામ સાંભળી આમ વર્ષો સુધી નાનપણમાં ભણ્યા ત્યારે મળ્યા, પછી છૂટા પડ્યા ગુરુ આશ્રમથી, પછી ક્યારેય પોતાના મિત્રને મળ્યા નથી, એટલે એકદમ આનંદથી જે શ્રી કૃષ્ણ છે એના હૃદયમાં શ્વાસ છે એ સમાતો નથી. ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. એટલે કે દોડતા દોડતા પડી જાય છે અને ફરી ઊભા થાય છે. સુદામાને મળવાની કૃષ્ણને એટલી બધી આતુરતા છે કે પોતે જઈ રહ્યા છે તો પડે છે, ઊભા થાય છે, એ કંઈ વાતનું એને ભાન જ નથી એમ. અને એમને તો એક પળ એક જુગ જેવી લાગે છે. એટલે કે એક પલ એટલે આપણે આંખનો જે પલકારો છે એ તો એટલો સમય છે એ પણ એને એક લાંબો યુગ જેવો લાગી રહ્યો છે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. પછી જો જતાં જતાં ભગવાન છે એ શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર કરો, આ હું જે દ્વારિકાનું રાજ્ય ભોગવું છું એ તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. એટલે કે એ આ બ્રાહ્મણના પુણ્ય એટલે કે એના પ્રતાપે ભોગવી રહ્યો છું. મિત્રો, આપણું કાવ્ય છે એ આપણે અહીંયા સુધી રાખીએ, 17મી પંક્તિ સુધી. ત્યાંથી પછીનું કાવ્ય છે એ હવે પછીના લેક્ચરમાં મળશું ત્યારે ભણીશું. તમારે મિત્રો હોમવર્કમાં શરૂઆતથી અહીંયા સુધીનું કાવ્ય છે એ સારા અક્ષરે લખવાનું છે અને આપણે જેટલું કાવ્યનો અભ્યાસ કર્યો છે એની કથા વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. આ જ કાવ્ય સાથે આપણે ફરી મળીશું. આવજો.